સુરત શહેરની રાંદેર પોલીસે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તથા બિયર મુદ્દામાલ સાથે મળીને કુલ કિંમત ₹4,04,628ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી. રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો રાંદેર વિસ્તારમાં અલગ અલગ વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે વાહન ચોરી, ગળફોડ ચોરી, મોબાઈલ સ્નેચિંગ, જુગાર, પ્રોહિબિશન તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિ ન બને તેના તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતા ત્યારે રાંદેર રામનગર પાસે આવતા જ અંગત બાતમી મળી કે રાંદેર પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં વિદેશી દારૂ મોટા પ્રમાણમાં એક 4-વ્હીલર કારમાં હેરાફેરી થઈ રહી છે, જેથી તાત્કાલિક રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો 2 પંચોના માણસોને સાથે રાખીને બાતમીવાળી જગ્યા રાંદેર શ્રીજી નગર સામેના ગ્રાઉન્ડ પાસેથી એક ગ્રે કલરની ફિયાટ લિનિયા જેનો રજિસ્ટર નંબર GJ05CM2325 તથા અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લિશ દારૂ તથા બિયરના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડી. આરોપી પકડાયેલ છે જેના નામ છે પ્રભુસિંહ જોધસિંહ, ઉંમર 27, ધંધો મજૂરી કામ, રહેવાસી શુભ આગળ રેસિડેન્સી ઓરમા રોડ, ગામ માસમા, તાલુકો ઓલપાડ. આરોપી 2 અજય પાલસિંહ લક્ષ્મણસિંહ, ધંધો મજૂરી કામનો, રહેવાસી તુલસી એપાર્ટમેન્ટ, તંબુડા સર્કલ પાસે, રાંદેર, સુરત વાળા રાંદેર પોલીસે ઝડપીને તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બોટલ નંગ 516 કિંમત ₹1,76,628 તેમજ વિદેશી બિયરના ટીન નંગ 173 કિંમત ₹18,000, 3 મોબાઈલ ફોન 10,000ના એક ગ્રે કલરની ફિયાટ 4-વ્હીલર ગાડી 2 લાખની મળીને કુલ ₹4,04,628નો મુદ્દામાલ ઝડપી પાડ્યો.